ઉત્તરાયણ પર્વ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વાસી ઉત્તરાયણ મનાવી હતી। કાર્યકરો અને હોદ્દેદારો સાથે ન્યાય યાત્રાની પતંગ ઉડાવી હતી। ઉત્તરાયણ પર્વ પર ભારત જોડો ન્યાય યાત્રાનો સંદેશો જે રીતે પતંગ હવામાં પહોંચે અને સમાજને સંદેશો આપતા હોય છે, તે રીતે દેશમાં નફરત જોડો યાત્રાનો નારો રાહુલ ગાંધીએ આપ્યો હતો। ત્યારે ભારત જોડો યાત્રાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં સંદેશો પહોંચ્યો છે। અમિત ચાવડાએ કહ્યું હતું કે દેશમાં લોકોના હક અધિકારની રક્ષા થાય, તેની સાથે જ ન્યાય મળે, તેના માટે ન્યાય યાત્રા ભારત જોડો યાત્રા ન્યાયની શરૂઆત કરવામાં આવી છે। ઉત્તરાયણના ઉત્સવના પતંગમાં માધ્યમથી સંદેશો આપવા માંગીએ છીએ કે ભારત છોડવાના કામમાં લાગી જાઓ, નફરત છોડી પ્રેમનો સંદેશો આપવા માંગીએ છીએ। સંક્રાંતિ ઉત્તરાયણનો પર્વ સૌનો આનંદ, ઉત્સાહ, ઉમંગ અને ભાઈચારાનો પર્વ છે। જે રીતે પતંગ હવામાં ઉપર સુધી પહોંચે અને આખા સમાજને એક સંદેશો આપતા હોય છે, એ જ રીતે આ દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલ નેતૃત્વમાં જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની પદયાત્રા યોજાઈ, એના માધ્યમથી નહીં ખાલી ભારત દેશમાં પણ આખા વિશ્વમાં એ સંદેશ ગયો। આજે એ જ સંદેશને આગળ લઈ જતા દેશના લોકોના હક અધિકારોની રક્ષા થાય, જેને જેને અન્યાય થાય છે તમામને ન્યાય મળે, અને એટલા જ માટે નફરત છોડો ભારત જોડોની સાથે સાથે દરેકને ન્યાય મળે ધ્યેય સાથે, સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ ચૂકી છે, અને એના જ ભાગ સ્વરૂપ ગુજરાતમાં પણ 5 દિવસ આ ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે। આજે આ ઉત્તરાયણના ઉત્સવના માધ્યમથી અમે સૌ પતંગના માધ્યમથી સંદેશ આપવા માંગીએ છીએ